હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભાખરી રેસીપી જે અમે અહીંયા પાઉંભાજી સાથે કે ઘણા રસાવાળા શાક જોડે ખાઈએ છીએ, જે સરસ લાગે છે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તેના માટે મેં અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા છે. એમાં ઘઉંનો જાડો લોટ લીધેલો છે, થોડો કરકરો, અને ત્યાર પછી એમાં મેં મોણ માટે 3 મોટી ચમચી તેલ લીધેલું છે અને સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે. તમે આમાં જીરું અને તલી બી એડ કરી શકો છો, એ ઓપ્શનલ છે. હવે આપણે પહેલાં આ એક બાઉલમાં લોટ લઈશું, તેમાં હું આ મોણ નાખીશ અને મીઠું નાખીને ત્યાર પછી આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને સરસ મિક્સ થઈ જાય, તમે જોઈ શકો છો કે આપણે તેલનું મોણ આ રીતે દેવાનું છે, એટલે આ ભાખરી આપણે ખાવાની બહુ સરસ બનશે અને બહુ ટેસ્ટી બનશે. ખાવાની મજા પડે તેવી સરસ ટેસ્ટી બને છે. તેના માટે હવે આપણે પાણીથી એનો ભાખરીનો લોટ થોડો કડક બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે આનો કડક લોટ રેડી કરી લેવાનો છે. ત્યાર પછી આપણે આની નાની એવી ભાખરી, પાતળી એટલી જાડી બી નહીં, એ રીતે આપણે આ બનાવી લેવાની છે ભાખરી વણીને. અને હું અહીંયા ભાખરી તમને 2 રીતે બતાવીશ. એકદમ ક્રિસ્પી ખાવી હોય બિસ્કિટ જેવી, એ રીતે બી તમારે શેકશો તો એવી બનશે. અને તમે ફૂલાવીને ભાખરી બનાવશો તો એ બી થોડી અંદરથી પોચી થશે, એ ભાખરી સરસ લાગે છે. આ 2 રીતે હું તમને અહીંયા ભાખરી પકાવીને બતાવીશ. તો પહેલાં આપણે આ ભાખરીને 2 બાજુ ગોલ્ડન બ્રાઉન થોડી થાય એ રીતે આપણે એને શેકી લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતે. ત્યાર પછી આપણે એને 2 બાજુ આ રીતે આપણે એને થોડી થોડી પકાવવાની છે. અને આ 2 બાજુ આવી સરસ રીતે પાકી જાય ત્યાર પછી આપણે એને સીધી ગેસ ઉપર આને ફૂલાવવાની છે. આ ભાખરી ટેસ્ટમાં સરસ લાગે છે અને સારી બને છે. અને ત્યાર પછી હું તમને હજી એક ભાખરી, જો આ આપણી ફૂલાવેલી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. ત્યાર પછી આ હજુ એક ભાખરી હું બતાવીશ, એને આપણે ફૂલાવવાની નથી, આ રીતે આપણે ઉપર કાણા પાડી લેવાના છે. એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી. અને આ ભાખરીને આપણે મીડિયમ ગેસ ઉપર ફેરવતા જઈએ અને આ રીતે પકાવીએ એટલે એ એકદમ બિસ્કિટ જેવી ક્રિસ્પી થાય છે. આ 2 ભાખરી ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. આ ભાખરી અમે અહીંયા ભાજી જોડે બનાવી છે, પણ રસાવાળા શાક જોડે સરસ લાગે છે. આ રેસીપી મારી સારી લાગે તો ફ્રેન્ડ્સ જરૂરથી મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.